એક રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો. તે ત્યાં આવતાં જ ટ્રેનોમાં બેઠેલા મુસાફરો પાસેથી ભીખ માંગીને પોતાનું ગુજારણ કરતો હતો. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે તેને સૂટબૂટ પહેરેલો એક ઊંચો માણસ દેખાયો. તે વિચારે છે કે આ માણસ બહુ અમીર લાગે છે, તેથી તે જરૂર મને સારી રકમ આપશે. તે ભિખારી તે ઊંચા માણસ પાસે ભીખ માંગવા લાગ્યો. ભિખારીને જોઈને તે ઊંચા માણસે કહ્યું, તું આખો દિવસ માંગતો જ રહે છે, પણ શું ક્યારે તું કોઈને કંઈક આપ્યું છે? ભિખારી બોલ્યો, સાહેબ, હું તો ભિખારી છું, હંમેશા લોકો પાસેથી માંગતો જ રહું છું. મારી પાસે આપવા માટે કંઈ નથી, એટલે હું બધાને શું આપું? પેલો માણસે કહ્યું, જ્યારે તું કોઈને કંઈક આપી શકતો નથી તો તને માગવાનો પણ કોઈ અધિકાર નથી. હું એક વ્યાપારી છું અને લેવડ દેવડમાં જ વિશ્વાસ રાખું છું. જો તારા પાસે મને કંઈક આપવા જેવું હોય તો જ હું તને બદલે કંઈક આપીશ. એટલું કહીને તે ઊંચો માણસ ટ્રેનમાં બેસી ગયો. ભિખારી તેની કહેલી વાત પર વિચારવા લાગ્યો. તે ઊંચા માણસના શબ્દો ભિખારીના દિલમાં ઉતરી ગયા. તેણે વિચાર્યું કે કદાચ મને ભીખમાં વધુ પૈસા એટલા માટે મળતા નથી કે હું તેના બદલામાં કોઈને કંઈક આપી શકતો નથી, પણ હું તો ભિખારી છું, કોઈને કંઈક આપવા લાયક પણ નથી, પરંતુ હું કેટલા દિવસ સુધી લોકો પાસેથી કંઈ આપ્યા વિના માગતો જ રહીશ. ઘણો વિચાર કર્યા પછી તે ભિખારીએ નક્કી કર્યું કે જે પણ વ્યક્તિ તેને ભીખ આપશે તે વ્યક્તિને બદલે કંઈક જરૂર આપશે. પરંતુ હવે તેના મનમાં આ પ્રશ્ન ઊભો થયો કે તે પોતે તો ભિખારી છે, તો ભીખના બદલામાં તે બીજાને શું આપી શકે? આ વિચાર કરતા તેને 2 દિવસ વીતી ગયા, પરંતુ તેને પોતાના પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નહોતો. ત્રીજા દિવસે જ્યારે તે સ્ટેશન પાસે બેઠો હતો ત્યારે તેની નજર પાસેના છોડ પર ખીલેલા કેટલાક ફૂલ પર પડી. તેણે વિચાર્યું કે કેમ નહીં હું ભીખના બદલામાં લોકોને થોડા ફૂલ આપી દઉં. તેને આ વિચાર ગમ્યો અને તેણે ત્યાંથી કેટલાક ફૂલ તોડી લીધા. હવે તે ટ્રેનમાં ભીખ માંગવા ગયો. જ્યારે પણ કોઈ તેને ભીખ આપતું તે બદલામાં તે વ્યક્તિને થોડા ફૂલ આપી દેતો. આ ફૂલ લોકો ખુશીને સાથે રાખતા. હવે ભિખારી રોજ ફૂલ તોડતો અને ભીખના બદલે તે ફૂલ લોકોને આપતો. થોડા જ દિવસોમાં તેણે સમજ્યું કે હવે તેને ઘણા બધા લોકો ભીખ આપવા લાગ્યા છે. તે સ્ટેશન પાસેના બધા ફૂલ તોડી લાવતો હતો. જ્યાં સુધી તેના પાસે ફૂલ રહેતા ત્યાં સુધી તેને ઘણા લોકો ભીખ આપતા. પરંતુ જ્યારે ફૂલ આપતા આપતા ખતમ થઈ જાય તો તેને ભીખ પણ નહોતી મળતી. આ દિનચર્યા રોજ ચાલતી રહી. એક દિવસ જ્યારે તે ભીખ માંગતો હતો ત્યારે તેણે જોયું કે તે જ ઊંચો વ્યક્તિ ટ્રેનમાં બેઠો છે, જેના કારણે તેને ભીખના બદલે ફૂલ આપવા માટે પ્રેરણા મળી હતી. તે તરત જ તે વ્યક્તિ પાસે પહોંચ્યો અને ભીખ માંગતા કહ્યું, આજે મારા પાસે તમને આપવા માટે થોડા ફૂલ છે, તમે મને ભીખ આપો તો તેના બદલામાં હું તમને ફૂલ આપીશ. તે લાંબા માણસે ભીખમાં તેને થોડા પૈસા આપ્યા અને ભિખારીએ તેને થોડા ફૂલ આપી દીધા. તે લાંબા માણસને આ વાત બહુ ગમી. તે બોલ્યો, વાહ, શું વાત છે, આજે તું પણ મારી જેમ એક વ્યાપારી બની ગયો છે. એવું કહીને તે ફૂલ લઈને પોતાના સ્ટેશન પર ઉતરી ગયો. પણ તે લાંબા માણસે કહેલી વાત ફરીથી ભિખારીના દિલમાં ઉતરી ગઈ. તે વારંવાર તેના શબ્દો વિશે વિચારવા લાગ્યો અને ખૂબ ખુશ થવા લાગ્યો. હવે તેના આંખોમાં ચમક આવી ગઈ. તેને લાગવા લાગ્યું કે હવે તેને સફળતાની ચાવી મળી ગઈ છે, જેનાથી તે પોતાના જીવનને બદલી શકે છે. તેઓ તરત જ ટ્રેનમાંથી ઉતર્યો અને ઉત્સાહિત થઈને ઊંચા અવાજમાં આકાશ તરફ જોઈને બોલ્યો, હું ભિખારી નથી, હું તો એક વ્યાપારી છું. હું પણ અમીર બની શકું છું. લોકોએ તેને જોયો અને વિચાર્યું કે કદાચ આ ભિખારી પાગલ થઈ ગયો છે. અને તે દિવસથી ભિખારી તે સ્ટેશન પર ફરી કદી દેખાયો નહીં. 6 મહિના બાદ તે જ સ્ટેશન પર 2 વ્યક્તિઓ સૂટબૂટમાં મુસાફરી કરી રહ્યા હતા. બંનેએ એકબીજાને જોયા અને એકે બીજા સાથે હાથ મિલાવ્યો. એક વ્યક્તિએ કહ્યું, શું તમે મને ઓળખ્યો?
બીજા વ્યક્તિએ કહ્યું, ના, કેમ કે મારી સમજણ પ્રમાણે અમે પ્રથમ વખત મળીએ છીએ. પહેલા વ્યક્તિએ કહ્યું, ના, તમે યાદ કરો, આપણે પ્રથમ વખત નહીં પણ ત્રીજી વાર મળી રહ્યા છીએ. બીજા વ્યક્તિએ કહ્યું, મને યાદ નથી. તો પહેલા 2 વાર ક્યારે મળ્યા હતા? પહેલો વ્યક્તિ સ્મિત કરીને બોલ્યો, અમે પહેલા 2 વાર આ જ ટ્રેનમાં મળ્યા હતા. હું એ જ ભિખારી છું જેણે તમને પહેલી મુલાકાતમાં જીવનમાં શું કરવું તે વિશે પૂછ્યું હતું અને બીજી વખત હું તે ફૂલ વેચતો હતો જે તમે મારી પાસેથી લીધા હતા. બીજો વ્યક્તિ આશ્ચર્ય અને સ્મિત સાથે બોલ્યો, ઓહ, યાદ આવ્યું. તું એ જ ભિખારી છે જેણે મને પહેલા કોઈક કારણસર ભીખ માટે કહ્યું હતું. પણ આજે તું આ સૂટબૂટમાં ક્યાં જઈ રહ્યો છે? ત્યારે પહેલો વ્યક્તિ બોલ્યો, હા, હું એ જ ભિખારી છું, પણ આજે હું ફૂલોના એક ખૂબ મોટા વ્યાપારી તરીકે કામ કરી રહ્યો છું અને એ જ વેપારના કામ માટે હું બીજા શહેર જઈ રહ્યો છું. થોડું રોકાઈને તે ફરી બોલ્યો, તમે મને પહેલી મુલાકાતમાં પ્રકૃતિનો એ નિયમ સમજાવ્યો હતો કે આપણે જ્યારે કંઈક આપીએ છીએ ત્યારે જ આપને કંઈક મળે છે. લેવડ દેવડનો આ નિયમ ખરેખર કામ કરે છે. મેં આને ખૂબ સારી રીતે અનુભવી લીધું છે. પરંતુ હું હંમેશા મને ભિખારી તરીકે જ માની બેઠો હતો. તેનાથી ઉપર ઉઠીને મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. જ્યારે મારી બીજી વાર તમારા સાથે મુલાકાત થઈ ત્યારે તમે મને કહ્યું કે હું હવે એક વ્યાપારી બની ગયો છું. એ પછી હું સમજી ગયો કે હું ખરેખર એક ભિખારી નહોતો પણ એક વ્યાપારી હતો. મેં આ સમજ્યું કે લોકો મને એટલી ભીખ કેમ આપતા હતા, કારણ કે તે લોકો મને ભીખ નહોતા આપતા પણ એ ફૂલોની કિંમત ચૂકવી રહ્યા હતા. બધા લોકો મારા ફૂલ ખરીદી રહ્યા હતા કારણ કે મારા જેવા સસ્તા ફૂલ તેમને ક્યાંય મળતા નહોતા. લોકોની નજરમાં હું એક નાનો વ્યાપારી હતો, પરંતુ મારી નજરમાં હું હજી પણ ભિખારી જ હતો. તમારા જણાવ્યા પર મને સમજાયું કે હું એક નાનો વ્યાપારી હતો. ટ્રેનમાં ફૂલ વેચીને જે પૈસા મેં એકઠા કર્યા હતા તેનાથી મેં વધુ ફૂલ ખરીદ્યા અને ફૂલોના વ્યાપારી બની ગયો. અહીંના લોકોને ફૂલ ખૂબ ગમે છે અને તેમની આ પસંદગીના કારણે જ હું આજે ફૂલોના ખૂબ મોટો વ્યાપારી તરીકે ઊભો છું. બંને વ્યાપારી હવે ખુશ હતા અને સ્ટેશન પર ઉતર્યા. પોતાના વેપાર વિશે વાત કરતા આગળ વધી ગયા. મિત્રો, આ વાર્તામાંથી આપણને ઘણું શીખવા મળે છે. વાર્તામાં તે લાંબા વ્યાપારીને ગીવ એન્ડ ટેકના નિયમ વિશે સંપૂર્ણ સમજ હતી. દુનિયાના બધા મોટા વ્યાપારીઓએ આ જ જીવનના નિયમનો ઉપયોગ કરીને સફળતા મેળવી છે. આ જ ફોર્મ્યુલાને તે વ્યાપારીએ ભિખારીને પણ સમજાવ્યું. ભિખારીએ આ પ્રકૃતિના નિયમને સ્વીકારી લીધો અને તેનો પ્રભાવ તેની જિંદગીમાં સ્પષ્ટ જોવા મળ્યો. તેણે પોતાની વિચારધારા બદલાવી અને તેની જિંદગી બદલાઈ ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણે પોતાનું વિચારધારા બદલાવીએ તો કંઈ પણ મેળવી શકીએ છીએ. જો આપણે પોતાને હંમેશા નાનું માનીશું તો નાનું જ રહીશું. મોટું બનવા માટે આપણને પોતાની વિચારધારા બદલવી પડશે અને પોતાને વિશે મોટા વિચાર કરવો પડશે. વાર્તાનો સાર: સફળતા તમારી વિચારધારામાં છુપાયેલી છે. તમારું આત્મસન્માન જગાવો, તમારી વિચારધારા વિશાળ બનાવો અને જોવો કે તમે કેવી રીતે સફળતાના શિખરે પહોંચી જાવ છો.